તો ફેમિલી આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે લાગી છે થોડીક ભૂખ. આપણે નાસ્તો લેવા જવાનો છે. નાસ્તામાં પૂછી શું નાસ્તો કરવા છે? હે પપ બીજું ભેળ પછી પિઝા પીઝા સેન્ડવિચ. એ ખાય કેટલું તું ભે પટારો છો કે હું? તમે કહો નાસ્તો તો હું નાસ્તો કહું છું એમાંથી કંઈક નાસ્તો. લાવજો એમ. નાસ્તાની રીતે હોય એમાંથી ગમે એ લાવું એમ. હા. પેલી બે વસ્તુ ત્રણ આ બે વસ્તુ લાવજો થેન્ક જે તમને સારું લાગે સારું લેતા આવજો. અમને જે આ બધું ભાવે છે એટલે હાલશે. યુ. કાંઈ નહીં તો ફેમિલી તો આપણે લેવા જઈએ. હું લઈ પફ લેવાના છે ને આને ભેળ વધારે ભાવે તો ભેળ જોવું ને પછી ગમે એ આપણે લેતા આવીશું. ત્યાં જઈને બતાવી હું લઈએ. હાલો તો લેવા તો ફેમિલી આપણે પફ લેવા આવ્યા હતા પપ્પુની ત્યાં. જો પપ્પુ કઈ રીતે પફ બનાવે ને એ તમને બતાવું જોવો. એની પ્રેક્ટિસ જ અલગ છે ભાઈ. કોઈને સેન્ડવિચ પિઝા બર્ગર ખાવા હોય તો પપ્પુ ત્યાં આવવાનું. કોળી સમાજની વાડીને સામે એક્ઝેક્ટ છે. જો આપણા પફનો થપ્પો મારી દીધો છે. જો મસ્ત હો બટેટા બટેટા નાખીએ મસાલા. જો આ પફ લે આગળ એ મસાલો લેવા ગયો છે. જો કાંદા પછી શું કહેવાય કાકડી ટમેટા ને બટેટું સુધારી નાખ્યું છે ને હવે મસાલાનો પફ કાંદા ટમેટા સુધારેલા છે લેવાય જો. આમાં શું છે કોબી. જો આપણા મસાલા પફ બનાવે. હા બધું કાંદા બાંદા જે આવતું હોય બધું નાખી દેવાનું. કેમ પપ્પુની પ્રેક્ટિસ જોવો. રોજ નહીં છું પપ્પુ. ચીઝ વળેલું છે. ખાલી ચીઝ પોપ લેવાનો હોય તો મસાલા પફ તો કમ્પ્લીટ થઈ ગયા. ટમેટા સલાડ ચાલશે. હવે બધું હાલે. બીજું કંઈ આવે? બસ આ લાસ્ટ. રાઈસ મસાલા પફ કમ્પ્લીટ થઈ ગયા. હવે થાય ગ્રીન. ગ્રીન ઓવનમાં જો ગરમ કરવાનું છે. ભાઈ રાખીએ કેમ? બીજું માટે બટાકા આપણા મચા પપ થઈ ગયા કમ્પ્લીટ. હવે તો ફેમિલી આપણા પપ ચેકાઈ ગયા છે. મસ્ત મસ્ત હવે કરવાના છે પેકિંગ. તો આપણે ભેળ લેવા આવ્યા હતા ને ભેળ જો અમારા અશોકભાઈ બનાવે છે મસ્ત મળી. ના મસાલા હો બધા સિક્રેટ. લીંબુ ટમેટા બધું હંતાડીને રાખે. રજ ન ચડે ને એના માટે. કામ બહુ આનું ક્લિયર છે.
તો આપણે ભેળ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કરવાની છે પાર્સલ. અશોક કરે છે પાર્સલ ભેળ ને હાર્દિક ખાટું ઠંડુ અલગ અલગ આપણે લીધું છે તો તમને બતાવું. એ તો ફ્રીજમાં શું કરે હાર્દિક? સાસ લેવા જોઈએ. સાસ લેવા જો અમારે કે મમ્મીને સાસ પીવી હોય સમજાણું એટલે આમ તો એના હાટુ કેટલી અલગ અલગ થોડા લેવા. હાર્દિકને ઠંડુ જ બહુ ભાવે. જોઈ સાસ લઈને વી આવ્યો કા? તારે કઈ પીવાની છે આમાં? આ જ્યુસ છે, હા આ મેંગો હા સોડા, એપલની સોડા, એપલ. આ એપલની છે, બી હા હલકી બે હરખી. છે. ને આ બી હલકી છે. હા તો કાંઈ નહીં એક તને તો અહીંયા જો હતી કે અહીંયા શું પેલા તો દારૂ છે. સ્ટીલ કહેવાય. હું સ્ટીલ કહેવાય એને. બતાવી તો કઈ કઈ છે? સ્ટીલ સ્ટીલ પછી કેસરી, હા ઓરેન્જ હીરો, પીળો જાંબલી, પર્પલ. પર્પલ. કાળો તો આમાંથી એટલી બધી સોડા છે એમાંથી તને કઈ ભાવે હાર્દિક? આ બે હલકી છે, આમાં કઈ લઉં? નાની લઉં કે મોટી? તને જે હાલ લાગે તને જે ગમે નહીં તને ન ભાવતી ને એ હું પી જાય. એની આ બધી. બધી મને નથી ભાવતી. નથી ભાવતી કાંઈ નહીં હાલ સાઈડમાં કરી દઈએ અમારી બધી. ને જો આપણે પફ લઈ આવ્યા છીએ તો કેવા મસ્ત મસ્ત છે ગરમા ગરમ. ને જો અહીંયા ભેળ જો આ ભેળ છે ને અમને અહીંની એક નંબર આવે કા? તો ભેળ કેવી છે? બહુ મસ્ત ને મને તો બહુ ભાવે એટલે તો આને specially જોયું હશે ભેળ જ તમે વિડીયોમાં. મારે છે ને ભેળ જ મંગાવવાની હોય મને બહુ ભાવે. આને બહુ ભાવે. તને શું ભાવે? મને ભેળ. ભેળ કે પફ? બે. બે ભાવે પણ વધારે જો એના પફ મગાવે. આપણે ગમે એ પૂછીને આટલી તાર નાસ્તા મૂલાવું તો એ કે પફ કે ને કાં સેન્ડવિચ ને કાં શું કે ફેંકી. હા. તો એને પફ કીધા હતા અને મમ્મીએ ભેળ મગાવી હતી. કયા મંગાવ્યું? હે ભેળ એને મગાવી હતી, પફ હાર્દિકે મગાવ્યા હતા. આપણે તો લાડ બધા પંપ લઈને વૈયા હતી 5 છે. એ દીદી તારે શું ખાવાનું છે બધું? જોવે છે. એ જોવે કે એટલું બધું શું છે? હાર્દિક સોડા દે તો કાલે ઓલે સ્ટીલ ઠંડી એને જોતું હોય છે હો આગળ. જો જો બે એમ કે જો, આમ જો. સાંઠો આમ તો લઈ લીધી. જો એ લઈ લીધી. હાલો દીદાનું થઈ ગયું એને પીવાનું. પીવા નથી. હારું, હાલો, ખાઈ લઈએ, હા? તો જો આ નાસ્તો કરવા આવી દો ફેમિલી બધાય. એ તો અમારે હાર્દિકભાઈને સોસ કાઢી દેવો તો ત્યારે ખાય. તો સારું હાલો આપણે જમી લઈએ. હાર્દિક હા. આવી જાઓ. તો સારું હાલો ફેમિલી આવી દો બધાય તમે નાસ્તો કરવા ને અમે નાસ્તો કરી લઈ. હાલો ક્વોલિટી લેવા આવ્યા હતા ને જો ક્વોલિટી બનાવે કાઢે છે હાર્દિક. પડી છે આપી દો ને આ ઓર્ડરની હા ભાઈને જો આ રીતે ક્વોલિટી બનાવે. આપણે ડબ્બી લીધા નથી પણ ડબ્બી ભાઈ ના પાડી કે સારી લે. બોલો દાદા કરે હું તમારે કાકા મળી 10 વાળી 20 વાળી હાલ પૈસા તમારે કેટલા વાળી આપો? લે 20 વાળી ભણો. પાર્સલ કરવાની છે કઈ રીતે? તો ફેમિલી આપણે ક્વોલિટી લેવા જતા ને ક્વોલિટી લઈને ઘરે વી આવ્યા. જન મમ્મી કાઢે છે એને આ ક્વોલિટી ભાવે. મેં કીધું મારે એક ક્વોલિટી ખાવી છે. આ કેટલી બધી લાવ્યા. એ ભાઈ ફ્રીજમાં બગડે નહીં એને મેં પૂછ્યું હતું. એવું છે. જો. ઓહો. મારે એક ખાવાની હતી. એ થવા દે એમનો કોથળીમાંથી. એ ફ્રીજમાં મેક દેવાની ફ્રીઝરમાં એટલે સારી રહે. આવે આગળ 3 વાગે આવી જાય. કેમ કે રજા છે કે શનિવારની અડધી રજા હોય કે એટલે આગળ આવી જાય. ને આ જો આજ મેં કીધું તું બહુ ભાવે. દીધો મારે દીદાને પેલો સકાળવાનું છે હો મારે.
ઈ કે મને નાખી દીધી ક્વોલિટી આપી તા જો જો મોઢું છે ને ખુલવા માંડ્યું ના ના દે હાલ ના. એ કાય અડ્યા છે હાલે ખાતા દીધા જો આમ જો આખી પકડી લીધી એને કેમ કે દીદીને બહુ ભાવે જો જોજો એક વખત સાખી જાય ને પછી પાછો કે આવી દે, જોજો. દે. આગેથી મોઢું પાટવા પડશે હાલે જો કાંઈ નહીં હારું હાલ ખાઈ લે હાર્દિક ને મેં કીધું ફ્રીજમાં બરોબર હા નગર મોકલી જા આપણે ફ્રીજમાં ફ્રીઝરમાં મૂકી દઈએ ગરમ કરી હેલો બધા આવી જાવ ઠંડી ઠંડી ક્વોલિટી Quality ખાવા ખાવા. ઉનાળામાં આમાં દીદી બેને ખાય છે હા, હવે આવું જ આવશે ગોળા ક્વોલિટી એવું જ આવશે કા હા. શરબત ને એવું બધું સોડા કાંઈ નહીં હારું હાલો ને ખાઈ દીદીને લઈ સોજનમાં ખવડાવવા મળ્યા છે એટલે છે ને હદી જાય બધું હા હાલો ખાઈ અને આ ભણીને આવે ને એટલે અમારે ખાવા જોવે છે નાસ્તો શું બચ્ચો હાર્દિક ક્વોલિટી જો બે ક્વોલિટી દીધી જો હાર્દિક. જો બતાવું તમને સોટી ગઈ ક્યાં બરોબર હળું હળું એ ક્યાંય છે કાશી કેરી હા બે આઈસ્ક્રીમ બે આ આઈસ્ક્રીમ છે ઓલી ઈ કોને ક્વોલિટી આઈસ્ક્રીમ સારી છે સારી ને કાંઈ નહીં એક ફ્રીજ એક ખાઈ લે ને એક ફ્રીજમાં મૂકી દઉં એટલે ઓગળે નહીં સમજાણું તો જે ખાવી લઈ લે બે સાંકી દો જે સારી હોય ખાઈ જાય તને જે ભાવે ને એ ખાવાની પછી એક 5 વાગે ખાવાની બે સારી જ છે કાંઈ નહીં પેલા ખાઈ જા પછી એક 5 વાગે ખાવાની કા ખાઈ જાય હાલો હાર્દિકભાઈ સ્કૂલેથી આવી ગયા ને કોલેથી ખાઈ લે એટલે પેટમાં ઠંડુ ઠંડુ થઈ જાય કા ને આજ શું ખાધું તે સ્કૂલે ભેળ અહીંથી લાડવા લઈ ગયો તો એને ટીચરે ભેળ આપી હતી કા એ કે ભાવતી નહોતી ભાવતી હતી તને નથી ભાવતી ને કાંઈ નહીં ક્વોલિટી ભાવે ને કાંઈ નહીં ખાઈ જવાનો હાર્દિકભાઈ જો ક્વોલિટી ખાઈ લે ને એક પડી છે ને એ બધી દીદી લાગે છે બેનભાઈ ખાય કા એમ તો દીદી એક ખાઈ લીધી હો તું સ્કૂલે ગયો ને ત્યારે તું ખાશો ને એવી લીલી લીલી ને પીળી બે ખાધી બે લાવો તો નહીં લાવ્યો તો 6 બે તારી બે મારી ને બે તારી મમ્મીની એવા જ નથી અમે ખાઈ ગયા ઓગળી જતી હતી ને એટલે કઈ એ બે આવી હતી ને બે આવી હતી 6 હતી કાંઈ નહીં તો મેં કીધું ને નકર ઓગળી જાય પછી ખાય કા હાર્દિક 5 વાગે સારું હાલો તો હાર્દિકભાઈ ખાઈ લઈ